નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આજે ધોરણ 11 વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ 2 થી શરૂઆત કરવાની છે। પ્રકરણ 1 માં આપણે તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ફિલોસોફી, એની પ્રાસ્તાવિક માહિતી, એની વિચારણા, વિચાર કરવાની રીત, એની પદ્ધતિ, દલીલ, શાબ્દિક રજૂઆત, એની પ્રાતિક રજૂઆત, આપણે જે બોલીએ છીએ, વિચારીએ છીએ, પહેલા મનમાં વિચાર આવો, પછી શબ્દો દ્વારા એને રજૂ કરવું, આપણી શાબ્દિક રજૂઆત છે। કોઈ સમસ્યા કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે ત્યાંથી દલીલ શરૂ થાય છે। એ વિશે વિસ્તૃત માહિતી આપણે શીખી ચૂક્યા અને એના આધારે આપણે એ પણ શીખી ગયા કે કોઈ પણ વિધાન, કોઈ પણ વાત એ દલીલ બની જાય છે અને એ દલીલ કાં તો પ્રમાણભૂત અને કાં તો અપ્રમાણભૂત હોય છે, અર્થાત એની રીત કાં તો યોગ્ય અને અયોગ્ય હોય છે। આ સ્ટેપ આપણે શીખ્યા। છેલ્લે તત્વજ્ઞાનની ઉપયોગિતા વિશે આપણે જાણ્યા। હવે આજે આપણે પ્રકરણ 2 માં પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન, આપણું જે પરંપરાગત તર્કશાસ્ત્ર છે એની દ્રષ્ટિએ વિધાન એટલે શું, ત્યાંથી આપણે પ્રકરણ 2 માં શરૂઆત કરવાની છે। કેમ કે પ્રકરણ 1 ની અંદર આપણે વિચારણાના બધા જ મુદ્દાઓ દલીલ સુધીના શીખી ચૂક્યા છે। હવે એ દલીલની અંદર મૂળભૂત રૂપે તો વિધાન આવતું હશે, એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ મૂળભૂત રીતે આવતું વિધાન કયું, તો કે ફલિત વિધાન એ મૂળ છે અને એ સાચું જ છે અથવા તો એ વાત ખોટી જ છે એ સાબિત કરવા માટે જે બીજા પુરાવો અથવા બીજી સાક્ષીઓ આપીએ છીએ એ આધાર વિધાન છે। એટલે મૂળે આપણે બે વિધાનો શીખ્યા, એક ફલિત વિધાન, બીજું આધાર વિધાન। આધાર વિધાન અથવા તો વિધાનો। ફલિત વિધાન આપણે જે મૂળ વાત કરવાની છે એ વાત ની યથાર્થતા, સત્યતા મૂલ્ય ચકાસવા માટે જો એની અંદર પૂર્તતા કરવી પડે, એની અંદર પુરાવા આપવા પડે તો એને આધાર આપવો પડે, ત્યારે બીજા વિધાનો રજૂ કરવા પડે। એટલે એને આપણે આધાર વિધાન કહીએ છીએ તત્વજ્ઞાનની ભાષામાં। એટલે ફલિત વિધાન અને આધાર વિધાન, ફલિત વિધાનની સંખ્યા માત્ર 1, આધાર વિધાનની સંખ્યા 1 કે તેથી વધારે હોઈ શકે છે। આ આપણે શીખી ચૂક્યા છે। હવે એ પૂર્વ ભૂમિકા એટલા માટે આવી છે કે બીજા પ્રકરણની અંદર એ જે વિધાનો છે, આધાર વિધાન હોય કે ફલિત વિધાન, મૂળે તો એ વિધાન છે, એ વિધાન પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનોને સમજવાના મુદ્દાઓ પ્રકરણ 2 માં આપણે શીખવાના છે। એમાં બાળકો બરાબર ધ્યાન આપજો, પરીક્ષા લક્ષી આ બધી વિધાનો કોને કહેવાય, વિધાન એટલે શું, ત્યાંથી આપણા વિષયમાં તત્વજ્ઞાનમાં પ્રકરણ 2 માં વિધાન વિશેની સંપૂર્ણ માહિતી, એના મુદ્દાઓ એ પ્રકરણ 2 માં આપેલા છે, એ આજે આપણે શીખવાના છે। જોઈએ પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન, જે પરંપરાગત એટલે પહેલાથી ચાલ્યું આવતું તત્વજ્ઞાન છે, તર્કશાસ્ત્ર છે, એની દ્રષ્ટિએ વિધાન એટલે શું એનો જવાબ પ્રકરણ 2 માં છે, એ આપણે શીખવાનું છે। હવે એનો આગળનો કે ભાઈ દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે। કોઈ પણ દલીલ એ આપણા મનમાં ઉદ્ભવતા વિચારો દ્વારા અનુમાન કરીએ છીએ, એને શબ્દો દ્વારા જ્યારે વ્યક્ત કરીએ છીએ ત્યારે એ
શાબ્દિક રજૂઆત બની જાય છે। પહેલા તો આપણા મનમાં વિચાર ઉદ્ભવશે, વિચાર પછી એ શબ્દો દ્વારા વ્યક્ત થશે, વ્યક્ત થઈ જશે ત્યારે જો એ પ્રશ્નોત્તરી બની જશે, વિચારોનો વિનિમય થશે, આદાન પ્રદાન થશે, પ્રશ્ન અને જવાબ ત્યારે દલીલ બનશે અને દલીલ પ્રશ્નોત્તરીમાં પરિણમે ત્યારે એ કાં તો ભાષા, વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે। બોલીએ છીએ ભાષા માધ્યમ છે, આપણા વિચારોને બીજા સુધી પહોંચાડવા માટે ભાષા એ સશક્ત માધ્યમ છે અને એ ભાષાને વ્યક્ત કરવા માટેના બે સશક્ત માધ્યમ બીજા કયા તો કે કાં તો વાણી કે ભાષા બોલીને આપણે આપણા વિચારોને બીજા સુધી પહોંચાડીએ છીએ અથવા તો લેખન લખીને તમારે કોઈને કોઈ સુવિચાર અથવા તો વિધાન અથવા તો વાક્ય કેવું છે તો આ બે પહેલું માધ્યમ સશક્ત ભાષાની અંદર કાં તો આપણે બોલશું, જો બોલવાનો વિકલ્પ આપણે નહીં પસંદ કે ભાઈ બોલવું નથી ને મારે કેવું છે તો આપણે લખશું, એ સુવિચાર તમે તમારા મિત્રને લખીને કહેશો। એટલે એ શાબ્દિક રજૂઆતને બે રીતે આપણે રજૂ કરી શકીએ, ભાષાને બે રીતે, કાં તો વાણીથી વાચાથી મતલબ કે બોલીને અથવા તો લેખન એટલે કે લખી, હવે બે રીતે આપણે એને વ્યક્ત કરીએ છીએ। એમાંથી આપણે વિધાનની વ્યાખ્યા, જ્યારે આપણે આપણા વિચારોને વ્યક્ત કરીએ છીએ ત્યારે વિધાન બીજાને રજૂ કરીએ છીએ, એ વિધાન વાણીમાં અથવા તો લેખનમાં પરિણમે છે। હવે એ વિધાન કેવાય કોને? આપણે તો રોજબરોજ ઘણી બધી વાતો કરતા હોય, ઘણા બધા શબ્દો આપણા બોલવામાં આવતા હોય, તો શું એ બધા જ વિધાન છે? નહીં, એ બધા જ વિધાનો નથી। એની ચોક્કસ વ્યાખ્યાઓ છે કે એ ભાઈ વિધાન કેવાય કોને, એને જ આપણે માત્ર આપણા અભ્યાસક્રમમાં સમાવવાના છે અને એમાંથી જ એનું સત્યતા મૂલ્ય ચકાસવાનું છે। બાકી તો આપણે રોજબરોજની ઘણી બધી ચર્ચાઓ કરતા હોય, વાતોચીતો કરતા હોય, પણ બધી જ વાતચીત કે બધા જ શબ્દો એ બધા જ કાંઈ વિધાન બની જતા નથી। તો વિધાન કોને કે આપણે તો આપણા માત્ર સિલેબસમાં વિધાનને જ ઓળખવાનું છે, વિધાનથી જ દલીલ બનશે અને દલીલ છે એનાથી આપણે સત્ય સુધી, યથાર્થતા સુધી, હકીકત સુધી પહોંચવાનું છે। એટલે મૂળ તો આપણે વિધાનને જાણવું પડે કે વિધાન એટલે શું, વિધાન કોને કહેવાય એની વ્યાખ્યા। ફિલોસોફી તત્વજ્ઞાનના પિતા એરિસ્ટોટલ ખૂબ વિચારસરણી કરીને એની એક એવી વ્યાખ્યા, વિધાન કોને કહેવાય તો કે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન। બાળકો બરાબર યાદ રાખજો, કશાકના વિશે કશીક માહિતી આપતું કથન। પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે। આ એરિસ્ટોટલે આપેલી એની વ્યાખ્યા છે કે વિધાન કોને કહેવાય? કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, મતલબ એ કે એવી વાત કે કોઈકના વિશે કાંઈક માહિતી આપતું હોય તો જ એ વિધાન ગણાશે, બાકી વિધાન ગણાતું નથી। દાખલા તરીકે ઉદાહરણ કે ભાઈ મહેશ હોશિયાર વિદ્યાર્થી છે, આ એ વિધાન ગણાશે। એવું વિધાન આપેલું હોય કે મહેશ હોશિયાર વિદ્યાર્થી છે તો કશાકના વિશે કશીક માહિતી, અર્થાત એ થાય કે એક વ્યક્તિ છે, વિદ્યાર્થી છે મહેશ, એના એ નામ વિશે શું માહિતી આપેલી છે તો કે હોશિયાર છે। હોશિયાર છે એ માહિતી છે કોની છે તો કે મહેશની છે। તો મહેશ હોશિયાર વિદ્યાર્થી છે, કશાકના વિશે કશીક માહિતી છે, આ વિધાન ગણાશે। એટલે આ બે વસ્તુના આપણે યાદ રાખવાની, જે કોઈ માહિતી પ્રદાનાત્મક ન હોય, માહિતી આપતું ન હોય અથવા તો કોના વિશે માહિતી છે એનો એમાં ખ્યાલ આવતો ન હોય તો એ વિધાન બનતું નથી। એટલે આ બે શબ્દોને આપણે યાદ રાખવાના છે।
કે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. બે વસ્તુ હોવી જોઈએ. એક માહિતી પ્રદાનાત્મક હોવી જોઈએ, અંદર કંઈક ને કંઈક માહિતી હોવી જોઈએ. એ માહિતી કોના વિશે છે એની જાણકારી પણ હોવી જોઈએ. આને વિધાન કહેવામાં આવે છે. કશાકના વિશે કશીક માહિતી આપતું હોય એ જ વિધાન ગણાય છે. બીજું એક ઉદાહરણ આપો કે જેની અંદર વિધાન માત્ર વાક્ય છે. કશાકના વિશે કશીક માહિતી ના આપતું હોય તો એવી તો ઘણી બધી વાતો છે, ઘણા બધા વિધાનો ના બનનામાં વાક્યો હશે, તો એને વાક્ય કહેવાય છે, વિધાન બનતું નથી. બીજી વાત એ કે કશાકના વિશે કશીક માહિતી આપે ને તો આપણે એની સત્યતા ચકાસી શકીએ. જો એને નીચે એરિસ્ટોટલ સ્પષ્ટ લખેલું છે એની વ્યાખ્યામાં કે જો એ આ બે વાતો આપેલી હોય, એક માહિતી હોય અને કોના વિશે માહિતી એની જાણકારી આપેલી હોય, તો એ વિધાન ચોક્કસપણે કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે. કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે. કારણ કે કાં તો એ વિધાન સાચું હશે અથવા તો એ વિધાન ખોટું હશે. આ વાતે નિશ્ચિત જ છે. કશાકના વિશે કશીક માહિતીનું કથન એ સૂચવે છે કે કાં તો એ વાત એ વિધાન સત્ય અને કાં તો અસત્ય હોય જ છે. એટલે એનું આપણે સત્યતા મૂલ્ય ચકાસી શકીએ અને એને જ વિધાન કહેવાશે. એટલે એ વિધાનની વ્યાખ્યાને આપણે બરાબર યાદ રાખશું. કશાકના વિશે કશીક માહિતી આપતું કથન અને પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. જો એના કેટલાક ઉદાહરણો છે કે સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. સર્વ એટલે બધા. માણસો મરણશીલ છે. મરણશીલ છે કે માહિતી છે કોની છે? તો કે માણસોની છે. વાત સાચી છે, આ વિધાન સત્ય છે. કેમ કે આપણે કોઈ અમર તો છીએ નહીં. દરેક વ્યક્તિ મરણશીલ છે. સર્વ એટલે બધા જ. દરેક વ્યક્તિ મરણશીલ, સર્વ માણસો મરણશીલ છે. એટલે માણસો વિશે કઈ માહિતી છે? તો કે મરણશીલ. મરણશીલ. આના વિશે, માણસો વિશે મરણશીલ એ માહિતી છે. માહિતી પ્રદાનાત્મક છે. માહિતી આપી કઈ તો કે મરણશીલ. કોની? તો કે માણસો. હવે આ કાં તો સત્ય ને કાં તો અસત્ય હોય જ છે. એટલે સર્વ બધા જ માણસો મરણશીલ છે, આવું વિધાન છે. એટલે બધા જ માણસો મરણશીલ છે. આ બે વસ્તુને આપણે યાદ રાખશું. સર્વ માણસો ને મરણશીલ. માણસો છે એના વિશે મરણશીલ માહિતી છે. એટલે બે વાત રજૂ કે કશાક વિશે કશીક માહિતી, માણસો વિશે મરણશીલ માહિતી. એટલે ચોક્કસ પ્રકારે આ વિધાન કાં તો સત્ય ને કાં તો અસત્ય હોવું જ જોઈએ. એટલે આપણે ખ્યાલ આવી કે આ વિધાન એ સત્ય છે, સાચું છે, ખોટું નથી. કેમ કે કોઈ પણ માણસ મર નથી, બધા જ મરણશીલ છે. બધા જ મરણશીલ છે એટલે સર્વ માણસો એ મરણશીલ છે એ વિધાન સાચું છે. એટલે આના દ્વારા આપણે સત્ય સુધી પહોંચી શકીએ છીએ. આ વિષય આપણે તરફ લઈ જાય છે. સત્યનું સંશોધન કરવું એ મૂળ આપણો વિષય છે. સત્ય સુધી પહોંચવું એ મૂળ આપણો વિષય છે. એટલે કશાકના વિશે કશીક માહિતી હશે તો જ આપણે જાણી શકશું કે આ વિધાન સત્ય છે કે અસત્ય છે. એટલે એ વિધાનને જાણી લીધા પછી આપણે ચોક્કસ પ્રકારે એ વાતને સત્ય કે અસત્ય વિશે માહિતી પ્રદાનાત્મક કોના વિશે માહિતી છે એ આપણે જાણી શકીએ છીએ. બીજી વાત એવી જો એવું કે કેવું વિધાન કે ગાંધીજીનો જન્મ ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે. ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે અથવા તો ગાંધીજીનો જન્મ અમેરિકામાં થયો હતો. હિમાયત પણ છે ભાઈ, માહિતી તો છે. કોના વિશે? તો ગાંધીજી વિશે. શું માહિતી છે? તો અમેરિકામાં જન્મ છે. આ વિધાન તો છે, વિધાન બની. ગાંધીજી વિશે માહિતી આપેલી છે. શું છે? તો એના જન્મ સ્થળ વિશે. તો જન્મ સ્થળ કયું બતાવ્યું? તો કે અમેરિકા. ગાંધીજીનો જન્મ તો પોરબંદરમાં થયો છે, આપણે ગુજરાતમાં થયો છે, ઇન્ડિયા ભારત
કઈ જન્મ સ્થળ બી બતાવ્યું છે એટલે કશાકના વિશે કશેક માહિતી છે, ગાંધીજી વિશે જન્મ સ્થળની માહિતી છે એટલે વિધાન બની ગયું છે. પણ એ વિધાન કાં તો સત્ય અને કાં તો અસત્ય હોય જ છે. એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે ગાંધીજીનો જન્મ અમેરિકામાં થયો હતો. જો આ વિધાન છે પછી આપણે એની સત્યતા ચકાસવાની, આ વિધાન સાચું કે ખોટું, સત્ય કે અસત્ય, જો એરિસ્ટોટલે લખેલું છે કાં તો સત્ય, પ્રત્યેક કથા કાં તો સત્ય કાં તો અસત્ય હોય છે. તો આ વિધાન કેવું બનશે? તો અસત્ય, ખોટું છે, વિધાન છે. આપણે ચોક્કસ એને જવાબ મળી જાય છે. ગાંધીજીનો જન્મ કે અમેરિકામાં થયો નહોતો, પોરબંદર ગુજરાત ભારતમાં થયેલો છે અને એમાંથી માહિતી બતાવી ગાંધીજીની કઈ તો કે અમેરિકામાં જન્મ સ્થળ બતાવ્યું છે. તે વિધાન અસત્ય છે. એટલે પ્રત્યેક વિધાન એ કાં તો સત્ય અને કાં તો અસત્ય હોય છે. એક વાત યાદ રાખવાની. બીજી, કશાકના વિશે કશેક માહિતી એની અંદર હોવી જોઈએ. આ થઈ વિધાનની વ્યાખ્યા. આને વિધાન. હવે એ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. દરેક વિધાન એ કઈ વાતચીત કરતા હોય, વિચાર વિમર્શ કરતા હોય, ઘણી બધી વાતો આપણે કરતા હોય, પણ એ બધી જ વાતો કાંઈ વિધાન બની જતી હોય. ઘણા બધા તો એ કશાકના વિશે કશીક માહિતી હોય તો એ માત્ર શું છે તો કે વાક્ય છે, વિધાન બનતું નથી. હવે વિધાન બનવા માટે બે લક્ષણ, કશાક વિશે કશીક માહિતી એ અનિવાર્ય છે. માની લો કે આપણે એમ કહેતા હોય કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય, સારા અક્ષર થતા હોય, રેગ્યુલર લેસન કરતા હોય તો આપણે એમ કહીએ વાહ વાહ, શાબાશ બેટા. આપણે એવું કરીએ, બોલ્યા તો છે વાહ વાહ, શાબાશ. એ કશાકના વિશે કશી માહિતી આપતું નથી માને, એટલે એ માત્ર વાક્ય છે, વિધાન બનતું નથી. વિધાન બનવા માટેની બે લાક્ષણિકતાઓ જરૂરી છે. એ ન હોય ત્યારે સમજવું કે એ વિધાન નથી, માત્ર વાક્ય છે. હવે નિયમિત યોગ કરો, નિયમિત યોગ કરો આવું આપેલું હોય તો એ આજ્ઞાર્થક વાક્ય છે. નિયમિત યોગ કરો આજ્ઞા આપે છે, નિયમિત કાયમી યોગ કરો. એ કશાકના વિશે કશી માહિતીમાં પ્રાપ્ત થતી નથી, એટલા માટે આ માત્ર વાક્ય છે, વિધાન બનતું નથી. કોઈ પ્રશ્ન પૂછે આપણને તો પ્રશ્નાર્થ એ વાક્ય હોય છે, વિધાન બનતું નથી. જ્ઞાન એ સદગુણ છે. હવે આવું આપેલું કે જ્ઞાન એ જે ભાઈ સદગુણ છે તો એ માત્ર વ્યક્ત કરતો કથન છે, એની અંદરથી માહિતી અન્ય કોઈ પ્રદાન થતી નથી. એકનું એક વાક્ય, એકનું એક વિધાન ઘણી બધી ભાષાઓમાં પણ રજૂ થતું હોય છે. એનો અર્થ એટલો એક થતો હોય છે પણ ભાષાઓ જુદી જુદી હોય છે. ભાષાઓ બદલી જવાથી કંઈક એનો કન્ટેન્ટ, એનો જે અંદરનો ભાવ છે, એનો મૂળ ભાવાર્થ છે એ બદલી જતો નથી. ભાષા તો બદલે પણ માની લો કે આપણે કંઈક ભારત મારો દેશ છે એની જગ્યાએ હિન્દીમાં બોલે ભારત મેરા દેશ છે, એની જગ્યાએ અંગ્રેજીમાં બોલે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, તો એનો અર્થ તો એક જ છે, અર્થ બદલતો નથી. એટલે કોઈ પણ વિધાન હોય તો એ વિધાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ વિધાન ભાષા બદલે તો એ વિધાનનું વાક્ય બની જતું નથી, એ વાક્યનું વિધાન બની જતું. વિધાન એ વિધાન જ હોય છે, વાક્ય એ વાક્ય જ હોય છે. ભાષા જુદી કરી દેવાથી અથવા ભાષા બદલી દેવાથી વાક્યનું વિધાન કે વિધાનનું વાક્ય પરિણમતું નથી. જે ઉચ્ચારણ, જે બોલવા કશાકના વિશે કશી માહિતી ના આવતી હોય તો એ વાક્ય છે, કશાકના વિશે કશી માહિતી આવતી હોય તો એ વિધાન છે. આ એનો ભેદ છે, બે વચ્ચેનો તફાવત છે, બે વચ્ચેનો ડિફરન્સ કે ભાઈ કશાકના વિશે કશી માહિતી હોય તો અને તો એ વિધાન બને છે, નહીંતર એ વાક્ય હોય છે. હવે આપણે શીખવાનું છે કે નિરુપાધિક વિધાન. નિરુપાધિક વિધાન એટલે શું? આ તો આપણે વાત શીખવાની તો કે વિધાન, આને આ વિધાન કહેવાય. અને એ વિધાન કાં તો સત્યના સત્ય હોય છે અને એના આધારે કોઈ પણ વાત આપણે ચોક્કસપણે કહી શકશું કે કાં તો સત્ય અને કાં તો અસત્ય હશે. હવે નિરુપાધિક વિધાન એટલે શું અને એનું બંધારણ કેવું? આનાથી એક સ્ટેપ આગળ વિધાનને ઓળખવાની સ્પષ્ટ રીત. આમાંથી આપણે લઈએ છીએ એની વ્યાખ્યામાંથી કે નિરુપાધિક વિધાનને ઓળખવાની સ્પષ્ટ રીત કઈ? તો
તો કે નિરુપાધિક વિધાન એ કેવું તો કે ભાઈ જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધે સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહેવામાં આવે છે. કોઈ પણ શરત ન મૂકેલી હોય આપણે વાંચીને જ એ વિધાનને સમજી નતા હોય એકદમ એ વિધાન સરળ એને ઉપાધિ વગર નિરુપાધિક તો પરીક્ષા પૂછાય છે નિરુપાધિક ઘણી વખત યાદ રાખે પરીક્ષા લખી છે પરીક્ષા પૂછાય છે નિરુપાધિક વિધાન એટલે શું તો કે જેમાં કોઈ પણ શરત મૂકવામાં ન આવી હોય અને એકદમ સીધે સીધી વાત રજૂ કરી દેવામાં આવી હોય અને સમજવામાં એકદમ સરળ હોય આ નિરુપાધિક વિધાન છે. આપણે હાવ દેશી ભાષામાં કહીએ તો ઉપાધિ વગર વાંચીને ખબર જ પડી જાય અર્થને ક્યાંક ગૂંચવાડવાનો ન એનો ભાવાર્થ શું થાય એનો અર્થ સમજવો પડશે એવું કંઈ વાંચીએ એટલે ખબર પડી જાય કે આનો અર્થ આ થાય. વાંચવાથી જ એ આપણને ખ્યાલ આવે. જો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે. વાંચવા પછી ખબર પડી જાય સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે. આપણા મોટા વ્યક્તિઓ છે આપણા માટે માનને પાત્ર છે આદરણીય છે. એકદમ સરળ વાક્ય. આને શું કહેવાય કે નિરુપાધિક વિધાન કહેવાય. કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી. કેટલાક વડીલો બુઝુર્ગ વ્યક્તિઓ છે એ રૂઢિચુસ્ત નથી. રૂઢિચુસ્ત એટલે જૂની જે માન્યતાઓ છે ભ્રમણાઓ છે જૂની પરંપરાઓ છે એને વળગી રહેલા નથી. જેમ સમય બદલે એની સાથે એ પોતાની વિચારસરણીને બદલીને આગળ એ પ્રગતિ કરે છે એમાં એ ઇન્વોલ્વ થઈ જાય સામેલ થઈ જાય છે અને એ નવું સ્વરૂપ આપી અને આગળના વિચારોને એ પોતાના જીવનમાં લઈ આવે છે. આ વાત થઈ એ નિરુપાધિક વિધાનના ઉદાહરણ. એ નિરુપાધિક વિધાન છે. ઉપાધિ વગરનું એકદમ સરળ હોય છે તે. હવે નિરુપાધિક વિધાનનું બંધારણ બીજી રીતે નિરુપાધિક વિધાન થોડીક શું કેવી રીતે એટલે ઘણા બધા વિધાનો આવતા હોય ઘણું બધું બોલવામાં ચાલવામાં લખવામાં વાંચવામાં આવશે તો આપણે કેમ ખ્યાલ આવશે કે નિરુપાધિક વિધાન જ છે. તો એના 3 સ્ટેપ એનું બંધારણ છે. એના 3 વસ્તુઓ હશે. એક ઉદ્દેશ્ય પદ, બીજું વિધેય પદ અને ત્રીજું સંયોજન. આ 3 બાબતો આપણે યાદ રાખવાની છે. બરાબર યાદ રાખો. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજન. આ 3 વસ્તુ જેમાં હોય એ નિરુપાધિક વિધાન હોય. આપણે આગળ વાત કરી એની જ છે વસ્તુ પણ એ વિધાનની અંદર આ 3 વસ્તુ હોવી જોઈએ. તત્વજ્ઞાનની અંદર આપણે ગુજરાતીમાં પેલા લખો શીખતા કર્તા કર્મ અને ક્રિયા એમ કર્તા કર્મ અને ક્રિયા એની વસ્તુ તત્વજ્ઞાનમાં છે પણ એના શબ્દો જુદા છે. ક્યાં છે તો ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજન. જો આપણે આગળ ઉદાહરણ તો એમાં આપણે સમજીએ જો કે સર્વ માણસો મરણશીલ છે. તો ઉદ્દેશ્ય પદ કયું તો કે જેના વિશે માહિતી આપેલી છે ઉદ્દેશ્ય પદ છે. કોના વિશે માહિતી છે તો કે માણસો વિશે. તો આ ઉદ્દેશ્ય પદ થઈ ગયું. ઉદ્દેશ્ય પદ આ ઉદ્દેશ્ય પદ થઈ ગયું. માણસો વિશે માહિતી આપેલી છે એને ઉદ્દેશ્ય પદ. બીજું છે વિધેય પદ. તો વિધેય પદ કોને કહેવાય તો કે જે માહિતી પ્રદાનાત્મક એક શબ્દ હશે. માણસો વિશે શું માહિતી આપેલી છે તો કે મરણશીલ. મરણશીલ જે શબ્દ છે એને શું કહેવાય તો કે વિધેય પદ. વિધેય પદ એને વિધેય પદ. જેના વિશે માહિતી આપેલી છે એ ઉદ્દેશ્ય પદ છે. માહિતી જે આપેલી છે એના માટે જે શબ્દ મૂકેલો છે એને વિધેય પદ કહેવાય. એટલે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ માણસો અને મરણશીલ. હવે વાત રહી કોની કે સંયોજક. ત્રીજું સ્ટેપ આ નિરુપાધિક વિધાન ઓળખવાનું કયું તો કે સંયોજક. સંયોજક એટલે શું તો કે સંયોજક એટલે જોડવું સંયુક્ત ભેગું. હવે જોડવું એટલે શું તો કે આખા વિધાનને છેલ્લે છે શબ્દ મૂકેલો છે. છે જે છે શબ્દ છે એ આખા વિધાનને જોડે છે. આ છે કાઢી નાખીએ તો આ વિધાન આપણે સમજી નહીં શકીએ. એટલે કાં તો છે અથવા તો નથી એ છેલ્લે આવશે. કોઈ પણ વિધાનની અંદર કાં તો હા અથવા તો ના કાં તો છે અથવા તો નથી વિધિવાચક કે નિષેધવાચક. એટલે આ છે જે શબ્દ છે ને એ સંયોજક છે. સંયોજક. સંયોજક 3 વસ્તુ યાદ રાખવાની. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, સંયોજક. જેના વિશે માહિતી આપેલી છે તે ઉદ્દેશ્ય પદ. જે માહિતી પ્રદાનાત્મક શબ્દ છે એ વિધેય પદ અને
જે શબ્દ આવે છે એ આખા વિધાનને જોડે છે એટલા માટે એ સંયોજક છે. એટલે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક આ ત્રણ વસ્તુ જેમાં હોય એ નિરુપાધિક વિધાન ગણાય છે. એટલે આ નિરુપાધિક વિધાનની ઓળખ એકદમ સરળ છે. વિધાનનું વિધાન જ છે, માત્ર આ ત્રણ વસ્તુ હોય એટલે આપણે ખ્યાલ આવી જશે કે આ નિરુપાધિક વિધાન છે. આ નિરુપાધિક વિધાન કાં તો સત્ય અને કાં તો અસત્ય હોય જ છે. આ વાત આપણે ક્લિયર પણ કરી શકીએ છીએ. એની યથાર્થતા સુધી, એની સત્યતા સુધી આપણે જઈ શકીએ છીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 2 માં પાઠ બીજાની અંદર આગળનો અભ્યાસ અધૂરો પ્રકરણ છે. એ આવતા ક્લાસની અંદર આપણે નિરુપાધિક વિધાન થી આગળના જે મુદ્દાઓ છે એ શીખશું. હવે તો તમારી પાસે પાઠ્યપુસ્તક પણ આવી ગયા છે. એટલે પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચીને એનું લેખન કરીને સારી રીતે હોમવર્ક કરવાનું છે. ઘરે નોટબુકની અંદર હોમવર્ક જે અમે આપીએ છીએ લખી લેવાનું અને દર રવિવારે તમે જે હોમવર્ક કરેલું છે એ હોમવર્ક તમે આપણા ગ્રુપની અંદર આર્ટ્સનું જે અત્યારે આર્ટ્સનું ગ્રુપ છે એમાં 11મા ધોરણના દરેક વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક દર રવિવારે આપણે કીધેલું છે અને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ મૂકે છે. પછી અમારે રજિસ્ટરમાં જોઈએ છે કોનું કોનું નથી આવ્યું એટલે અમારે પાછા કરીને ટેલિગ્રુપ એટલે એ નથી આવતું જે હોમવર્ક એ પણ રેગ્યુલર ચાલુ કરી દેજો. બાકીના બધા જ વિદ્યાર્થીઓ લગભગ રેગ્યુલર હોમવર્ક આવે છે. એટલે એ નિયમ પ્રમાણે રવિવારે તમારે હોમવર્ક એ મૂકી દેવાનું. તમારી નોટબુકમાં વ્યવસ્થિત હોમવર્ક લખી લેજો. પાઠ્યપુસ્તક પણ અવેલેબલ છે. પાઠ્યપુસ્તક તમારી પાસે છે એમાંથી પણ અભ્યાસક્રમ કરજો. પરીક્ષા લક્ષી તૈયારી આપણે ઘરે બેઠા જ્યાં સુધી શાળાએ ના આવતા ત્યાં સુધી આપણે કરશું. પરીક્ષા લક્ષી પ્રશ્નો આ હોમવર્કમાં પણ આપેલા છે. એ તમારી નોટબુકમાં ઉતારી લેવાના છે અને ઘરે પરીક્ષા લક્ષી અધ્યયન પણ કરવાનું છે. આજનો ક્લાસ અહીં પૂર્ણ કરીએ છીએ.